મિત્રો અને સ્વજનો, આપણે શું જાણીએ છીએ કે ભાષા એ માત્ર કોમ્યુનિકેશનનું માધ્યમ નથી. દરેક ભાષા સાથે એની સંસ્કૃતિ અને એની કેટલીક પરંપરાઓ જોડાયેલી હોય છે. ભાદર વાલેસે ગુજરાતી ભાષા માટે એક લેખ લખ્યો છે અને એમાં એનું શીર્ષક એવું આપ્યું છે કે ભાષા જાય તો સંસ્કૃતિ જાય. ભાષા માત્ર ભાષા એકલી નથી જતી, ભાષા જાય તો એની સાથે આખી સંસ્કૃતિ જતી હોય છે. ગુજરાતી ભાષા જાય તો બહેનના કંઠે સાંભળેલા હાલરડા જાય, મમ્મીનો સાડલો જાય, મમ્મીનો ચાંદલો પણ જાય, સ્વસ્તિક જેવા પ્રતીકો જાય, નરસિંહ મહેતાના પ્રભાતિયા જાય અને ઘણું બધું જાય. તો ગુજરાતી ભાષામાં આ બધી સંસ્કૃતિ છે. એવી દરેક ભાષાની પોતપોતાની સંસ્કૃતિ હોય. આપણે ત્યાં વિદેશી અને વિધર્મી આક્રમણો હંમેશા થતા રહ્યા અને એ કારણે એમની ભાષાના શબ્દો આપણે સ્વીકારતા રહ્યા. એનો એક ફાયદો એ થયો કે આપણું શબ્દ ભંડોળ સમૃદ્ધ થયું, પરંતુ આપણી સંસ્કૃતિ ઉપર જે આઘાત થયા એ તરફ આપણું ધ્યાન બહુ ભાગ્યે જ ગયું છે. આપણે રામાયણ અને મહાભારતની કથાઓ જાણીએ છીએ અને એમાં જ્યારે કોઈ વીર પુરુષ યુદ્ધમાં મૃત્યુ પામે ત્યારે આપણે એમ કહેતા હતા કે વીર ગતિ પામ્યો. કોઈ જગ્યાએ શહીદ થયો એવો શબ્દ નહોતો. આપણે ત્યાં ઇસ્લામિક અને ઉર્દુ ભાષાના પ્રભાવ હેઠળ શહીદ શબ્દ આવ્યો. એ જ રીતે કુરબાની શબ્દ છે. એમના બકરા ઈદ વખતે બકરાની કુરબાની આપતા હોય કે બીજી કોઈ જગ્યાએ કુરબાની આપતા હોય, આપણે ત્યાં બલિદાન શબ્દ હતો. અને એ જ રીતે ક્યારેક કોઈ બીમાર વ્યક્તિ હોય તો એમ કહેવામાં આવે છે કે હવે દવાની નહીં પણ દુઆની અસર થશે. આપણે ત્યાં દુઆ માટે પ્રાર્થના સરસ શબ્દ હતો, પણ હિન્દી ફિલ્મો અને એના સ્ટોરી રાઇટરો, ડાયલોગ રાઇટરોએ આપણી ઉપર ઉર્દુ ભાષાનો એટલો બધો પ્રભાવ નાખી દીધો કે આપણે આપણી ભાષાને ભૂલવા લાગ્યા. તમે જુઓ કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ પ્રસંગે જાહેરમાં ધ્વજવંદનના કાર્યક્રમો થતા હોય છે. કાર્યક્રમનું નામ શું છે? ધ્વજવંદન. અને જ્યારે ધ્વજ ફરકાવવામાં આવે છે ત્યારે જે આદેશ આપવામાં આવે છે, કયો આપવામાં આવે છે? ધ્વજ સામે સલામી આમ દો, તો સલામી આપવાની કરવામાં આવે છે. ત્યાં ધ્વજને વંદન કરવાનું કેમ નથી કહેવામાં આવતું? સલામી તો ગુલામીની નિશાની છે અને એ આપણી પરંપરા પ્રમાણે તો ધ્વજને, રાષ્ટ્રના પ્રતીકને, રાષ્ટ્ર માતાને, ભારત માતાને વંદન કરવાનું હોય. વડીલોને, શાસ્ત્રોને, ધર્મને, આ બધાને વંદન કરવાની પરંપરા છે આપણી. તો સલામી આપવાની પરંપરા કાં અંગ્રેજો પાસેથી આવી કાં મુગલો પાસેથી આવી. એ ખોટું નથી, એમની રીતે એ સાચું હશે, પણ આપણી સાથે આપણી સંસ્કૃતિ ભૂલાઈ જાય એટલો બધો દુર્વ્યવહાર શા માટે આપણે પોતે કરવો? એવા ઘણા બધા શબ્દો છે કે જે આપણે ગુજરાતી ભાષાનો આગ્રહ રાખીએ તો સરસ માર્મિક શબ્દો વાપરી શકીએ એમ છીએ. અને ઠેર ઠેર આપણે કારણ વગરના આપણે જિંદગી શબ્દ વાપરીએ છીએ. હવે જીવન શબ્દ શું ખોટો છે? જિંદગીમાં ખોટું ન બોલવું જોઈએ, એના બદલે જીવનમાં ખોટું ન બોલવું જોઈએ. મોહબ્બત શા માટે શબ્દ વાપરીએ છીએ? પ્રેમ, સ્નેહ, આ બધા શબ્દો આપણી પાસે ક્યાં નથી? આપણી પાસે ઉત્તમ વિકલ્પો છે, પણ આપણે પેલા ફાલતુ પ્રભાવ હેઠળ આવ્યા છીએ. હિન્દી ફિલ્મોમાં ઉર્દુકરણ જે રીતે કરવામાં આવ્યું છે, ઇરાદાપૂર્વક, સહેતુક કરવામાં આવ્યું છે. સ્ટોરી રાઇટરો અને ડાયલોગ રાઇટરોએ ગીતોમાં કે બધે બને એટલા ઉર્દુ શબ્દોનો પ્રયોગ કરી નાખ્યો અને એ કારણે આપણા ઉપર એનો એવો માઠો પ્રભાવ પડ્યો છે કે આપણી માનસિકતા હવે અને બદલાઈ ગઈ છે. અને આપણે પાછા એવું માનીએ છીએ કે ભાષાને કારણે આવી માનસિકતા નહીં રાખવી જોઈએ કે બીજી ભાષાના શબ્દો વાપરીએ તો શું વાંધો છે, આપણે એવા ભદ્રમભદ્ર બનવાની જરૂર નથી. હું પણ કહું છું ભદ્રમભદ્ર નથી બનવું, પણ આપણી ભાષાના ચાહક તો બનીએ ને. બસ એ બનીએ તો ઘણું સારું છે. અને એટલા માટે જ મારી આ વાત કરવી છે. રોહિત શાહ રનવે યુટ્યુબ ચેનલ માટે તમારા સબસ્ક્રાઈબની પ્રતીક્ષા રહેતી જ હોય છે. મળીશું, ફરીથી મળીશું નવા કોઈ વિષય સાથે. જરૂર મળીશું અને વારંવાર મળીશું. ધન્યવાદ.